આજ તો ભોલંભા પડી ગયા ખાડા. તો જય શ્રી રામ, જય માતાજી. પડી ગઈ મસ્ત મજાની હવાને થઈ ગયા તૈયાર, કેમ કે જવાનું હતું ગોલાહાણ માતાજીના માંડવામાં. આવી ગયા આશીષભાઈને પાઈ દીધો ચાને, નીકળી ગયા ભળિયાદ કાંઠે, કેમ કે અહીંથી લેવાના હતા આપણે હિતેશભાઈને, પોગી ગયા ભળિયાદ કાંઠે ને ઉપાડી લીધા હિતેશભાઈને અને નીકળી ગયા મહેન્દ્રનગર ચોકડી બાજુ, કેમ કે અહીંથી લેવાના હતા ભોલંભાના કાપડ. લઈ લીધા કાપડ ને અનબોક્સિંગ કરીને અવતાર્યા માંડલ ભોલંભાને લેવા. પછી ભોલંભાને લઈને નીકળી ગયા આપણી મંજિલ બાજુ. પછી ઉભા રહી ગયા બાલે જવા, તા તો ભોલંભા ખાડા જેવું હતું એમાં ગરી ગયા. પછી પોગી ગયા ગોલાહાણ ને ગરી ગયા ગોલાહાણની બજારમાં. પછી ફાઇનલી પોગી ગયા બહાપિયા પરિવારના માંડવે ને કર્યા બનાવીને રામ રામ. બનાવી તો રામ રામ કરીને સીધા જ કાઉન્ટરે મૂકી ગયા. પછી તો શું ઉપર લીધી થાળી ને બેહી ગયા જમવા. અને આજે જમવાનું ચાલુ કર્યું તા તો સોનાભાઈ ભેગા થઈ ગયા. પછી તો ખાઈ બાઈને આવી ગયા મંદિરમાં માતાજીના દર્શન કરવા. કર્યા મસ્ત મજાના દર્શન. મંદિર સારું હતું તો બધા અહીંયા જ જમાવી દીધી. પછી તો શું મંગાવી લીધી સોડા ને કહી દીધું બધાને કે ગ્લાસ ઊંચા કરો, સીન લઈ લઉં. પછી સોડા બોડા પીને આવતા રહ્યા સોનીબોન ના ઘરે અને ઠપકારી બીજી દાન સોડા. થોડીક વાર બેહીને બધાને કહી દીધું આવજો અને નીકળી ગયા રાતા ફેર ભોલંભાઈને મૂકવા. પછી ભોલંભાઈને મૂકીને ફાઇનલી પોગી ગયા ઘરે અને આશીષભાઈ નીકળી ગયા એના ઘરે. બાકી આપણે મળી નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ ને જય માતાજી. હા, લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં.